हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોને જે આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બેલીફની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેની પરીક્ષા રહી એ 11 મે 2025 ના રોજ લેવામાં આવતી હતી, પરંતુ જે આ ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના લીધે તે એક્ઝામ રહે તેને એ પોસ્ટપોન કરવામાં આવ્યું છે અને તેની સાથે સાથે જે ડીવાયએસઓની એક્ઝામ રહે તેને પણ એ પોસ્ટપોન કરવામાં આવ્યું છે। માટે જે પણ વિદ્યાર્થીઓ એ તેની તૈયારી કરે છે તેમના માટે આ વિડિયો એ ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે જે આ હાઈકોર્ટ અને હાઈકોર્ટ બેલીફ અને જે ડીવાયએસઓ રહે તે બંનેની પરીક્ષા રહી એ એનટીએ જે સંસ્થા રહી તેના દ્વારા એ લેવામાં આવશે અને જે આ એનટીએ રહે તેના દ્વારા એ વિવિધ રાજ્યોની જે ભરતીની પરીક્ષા હોય તે પણ એ લેવામાં આવતી હોય છે। માટે જે આ વિડિયો રહ્યો તેની અંદર એ આપણે તેને રિલેટેડ એ મહત્વનું જે જીકેના પ્રશ્નો રહ્યા તેને એ જોવાનો પ્રયત્ન કરીશું, જેથી તમને ખબર પડે કે જે એનટીએ દ્વારા જે પેપર કાઢવામાં આવે જનરલ નોલેજના અને જે કોમ્પિટિટિવ એક્ઝામના તેની અંદર એ જીકેના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તે તમને આ જાણવા માટે આ વિડિયો ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો અને તેની અંદર એ આપણે જે પેપર હોય તેની અંદરથી એ જુદા જુદા પ્રશ્નો એ લીધેલા છે જે જીકે રિલેટેડ છે। તેની અંદર એ 7મો પ્રશ્ન કે અવધ के उस नवाब का नाम बताइए जिसने कथक કર્યું તેનો એ મહાન સંરક્ષણ કર્યું, એટલે કે આની અંદર તમને જે કથક જે નૃત્ય કર્યું તેનો એ સંરક્ષણ રહ્યું એ કયા રાજા દ્વારા કરવામાં આવ્યું હતું તેનું નામ એ તમને જણાવવાનું છે અને તેનો એ જવાબ રહ્યો એ ઓપ્શન બી જે વાજિદ અલી શાહ રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને જે આ કથક નૃત્ય રહ્યો તેનો એ ભારતના જે 8 શાસ્ત્રીય નૃત્ય રહ્યા તેની અંદર એ તેનો સમાવેશ થાય છે। તો આપણે ભારતના જે 8 શાસ્ત્રીય નૃત્ય રહ્યા તેની વાત કરીએ, જેની અંદર એ સૌથી પહેલું એ શાસ્ત્રીય નૃત્ય રહ્યું એ ભરતનાટ્યમ છે અને જે આ ભરતનાટ્યમ રહ્યું એ તમિલનાડુ રાજ્ય સાથે સંકળાયેલું છે। ત્યારબાદ એ બીજું શાસ્ત્રીય નૃત્ય જે કથક છે અને જે કથક નૃત્ય રહ્યું યુપી રાજ્ય રહ્યું તેની સાથે એ સંકળાયેલું છે અને ત્યારબાદ એ ત્રીજું નૃત્ય જે કથકલી છે અને જે કથકલી રહ્યું એ કેરળ રાજ્ય સાથે સંકળાયેલું છે। ત્યારબાદ એ ચોથું શાસ્ત્રીય નૃત્ય જે કુચીપુડી છે અને જે કુચીપુડી નૃત્ય રહ્યું એ આંધ્રપ્રદેશ અને તેલંગાણા રહ્યું તે બંને રાજ્યો સાથે એ સંકળાયેલું છે। અને ત્યારબાદ એ પાંચમું શાસ્ત્રીય નૃત્ય જે મણિપુરી છે અને જે મણિપુરી નૃત્ય રહ્યું એ મણિપુર રાજ્ય સાથે સંકળાયેલું છે અને મણિપુર રાજ્ય રહ્યું તેની અંદર એ તાજેતરમાં 2025માં એ રાષ્ટ્રપતિ શાસન એ લાગવામાં આવ્યું છે। માટે તમારે આ મણિપુરી નૃત્ય રહ્યું તેને એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ છઠ્ઠું શાસ્ત્રીય નૃત્ય જે મોહિનીઅટ્ટમ છે અને જે મોહિનીઅટ્ટમ રહ્યું એ કેરળ રાજ્ય સાથે એ સંકળાયેલું છે। ત્યારબાદ એ સાતમું શાસ્ત્રીય નૃત્ય જે ઓડિસી છે અને જે ઓડિસી નૃત્ય રહ્યું એ ઓડિશા રાજ્ય સાથે એ સંકળાયેલું છે। ત્યારબાદ એ 8મું શાસ્ત્રીય નૃત્ય જે સતરિયા છે અને જે સતરિયા નૃત્ય રહ્યું એ જે અસમ રાજ્ય રહ્યું તેની સાથે એ સંકળાયેલ છે। તો આપણે અહીં જે 8 શાસ્ત્રીય નૃત્ય હતા તેને એ જોવાનો પ્રયત્ન કર્યો અને તેની સાથે સાથે જો તમને એમ પૂછે કે અર્ધશાસ્ત્રીય નૃત્ય કયું છે તો તેનો જવાબ રહ્યો એ સાવ નૃત્ય રહ્યું તે એ બને છે અને જે આ સાવ નૃત્ય રહ્યું એ સાદાભાગ એ પૂર્વના જે રાજ્ય રહ્યા તેની સાથે એ સંકળાયેલું છે। માટે તમારે આ જે પ્રશ્ન અને તેના રિલેટેડ જે મહત્વનું જે જીકે રહ્યું તેને પણ એ ખાસ કરીને યાદ રાખવું। અને ત્યાર પછીનો પ્રશ્ન કે ખાલજી જગ્યા પ્રસિદ્ધ જાહેર રહ્યું તેના દ્વારા એ રચિત કાવ્ય છે, એટલે કે તમને અહીં જે 4 ઓપ્શન આપવામાં આવે તેની અંદર એ જે જાહેર જે કવિ રહ્યો તેના દ્વારા જે રચવામાં આવ્યું તેનું નામ એ તમારે જણાવવાનું છે। અને જે આ પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે પદ્માવત રહ્યું તેના લેખક રહ્યા એ જાહેર છે, માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું। જ્યારે આપણે જે બીજા પુસ્તક રહ્યા તેની વાત કરીએ, જેની અંદર એ અભિજ્ઞાન શાકુંતલમ રહ્યું તેના લેખક એ કાલિદાસ છે અને જે આ કાલિદાસ રહ્યા તેને એ ભારતના શેક્સપિયર તરીકે પણ ઓળખવામાં આવે છે, માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ આ જે વિનય પત્રિકા રહી તેના લેખક એ તુલસીદાસ છે અને ત્યારબાદ એ જે મેઘદૂત રહ્યું તેના લેખક પણ એ કાલિદાસ છે, માટે તમારે અહીં જે પણ પુસ્તકો છે તેને પણ યાદ રાખવા। અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે મુઘલ શાસક જે બાદ અકબર તેના દ્વારા એ જેમ તમને જે 4 ઓપ્શન આપવામાં આવે તેની અંદરથી એ કયું જે સ્મારક રહ્યું એ અકબર દ્વારા એ બનાવવામાં આવ્યું નથી, તો તેની અંદર જે રામબાગ રહ્યો તેને એ બાબર દ્વારા બનાવવામાં આવ્યો હતો, માટે જે ઓપ્શન એ રહ્યો રામબાગ તે તેનો એ જવાબ બને છે। જ્યારે જહાંગીર મહેલ, આગ્રાનો કિલ્લો અને અકબરનો કિલ્લો તે બધા ત્રણે રહ્યા એ જે અકબર રહ્યો તેના દ્વારા એ બનાવવામાં આવ્યા હતા। તો આપણે જે મુઘલ સરકાર રહ્યું તેની અંદર વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલા રહ્યો એ બાબર આવે છે, ત્યારબાદ હુમાયું, ત્યારબાદ એ અકબર, ત્યારબાદ જહાંગીર અને ત્યારબાદ શાહજહાં અને ત્યારબાદ એ ઔરંગઝેબ। માટે તમારે આ જે મહત્વના જે રાજ્ય રહ્યા તેમને એ ખાસ કરીને યાદ રાખવા। અને ત્યાર પછીનો પ્રશ્ન કે ખાલજીજા એ વિશ્વ કા સબસે બડા એ તંબાકુ ઉત્પાદક રાજ્ય है, દેશ, એટલે કે તમારે વિશ્વનો એ સૌથી મોટો જે તમાકુ ઉત્પાદક જે દેશ હોય
તેનું નામ એ જણાવવાનું છે અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ચીન બને છે. માટે જે ઓપ્શન 1 રહ્યો ચીન તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે અટાકામાં જે રણ રહ્યું એ કયા દેશમાં આવેલું છે? તો જે અટાકામાં રણ રહ્યું એ જે દક્ષિણ અમેરિકા રહ્યું તેની અંદર એ આવેલું છે. માટે જે ઓપ્શન 4 રહ્યું દક્ષિણ અમેરિકા તે તેનો એ જવાબ બને છે. પરંતુ જો આપણે તમને દક્ષિણ અમેરિકા જે ખંડ રહ્યો તેની અંદર એ તમને પ્રોપર દેશ પૂછે તો તેનો જવાબ રહ્યો એ જે ચીલી અને જે પેરુ દેશ રહ્યા તે બંને વિશે આ જે અટાકામાં રણ રહ્યું તે એ આવેલું છે. તો આપણે જે મહત્વના જે રણ રહ્યા તેની વાત કરીએ જેની અંદર એ જે ગોબીનું રણ રહ્યું એ ચીન અને જે મંગોલિયા દેશ રહ્યું તે બંને વિશે આવેલું છે. પરંતુ જો તમને એ એશિયા ખંડમાં પૂછે તો તે રહ્યું એ પૂર્વ એશિયામાં આવેલું છે. ત્યારબાદ જે કાલાહારી રણ રહ્યું એ નામીબિયા, દક્ષિણ આફ્રિકા અને જે બોત્સવાના દેશ રહ્યા તેની અંદર એ આવેલું છે. ત્યારબાદના રણની વાત કરીએ જેની અંદર એ પેન્ટાગોનિયાનું જે રણ રહ્યું એ આર્જેન્ટિના અને ચીલીમાં આવેલું છે. માટે તમારે આ જે અટાકામાં રણ અને જે પેન્ટાગોનિયા રણ રહ્યું તે બંનેને એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ જે ગ્રેટ બેસિન રણ રહ્યું એ જે અમેરિકા જે દેશ રહ્યો USA તેની અંદર એ આવેલું છે, એટલે કે જે ઉત્તર અમેરિકા ખંડ. અને ત્યારબાદ શેના રણની વાત કરીએ જેની અંદર એ કારાકોમ રણ જે તુર્કમેનિસ્તાન જે દેશ રહ્યો તેની અંદર એ આવેલું છે. ત્યાર પછીના રણની વાત કરીએ જેની અંદર એ ગ્રેટ વિક્ટોરિયા અને જે આ ગ્રેટ વિક્ટોરિયા રન રહ્યું એ જે ઓસ્ટ્રેલિયા જે દેશ રહ્યો તેની અંદર એ આવેલું છે. ત્યાર પછીના રનની વાત કરીએ જેની અંદર એ તકલા મકાન અને જે આ ટકલા મકાન રહ્યું એ ચીન જે દેશ રહ્યો તેની અંદર એ આવેલું છે. પરંતુ જો તમને તેને એ એશિયાની વાત કરીએ તો તે રહ્યું એ જે પૂર્વીય એશિયા રહ્યું તેની અંદર એ આવેલું રણ છે. અને ત્યારબાદના એ રણની વાત કરીએ જેની અંદર એ રેજિસ્તાન રણ અને માર્ગો રણ રહ્યું એ બંને રણ જે અફઘાનિસ્તાન જે દેશ રહ્યો તેની અંદર એ આવેલું છે. અને તાજેતરમાં એ ભારત અને પાકિસ્તાન વચ્ચે એ યુદ્ધ ચાલી રહ્યું છે. માટે તમને એ પાકિસ્તાનના જે યુદ્ધ રહ્યા તે પણ એ પૂછાઈ શકે છે. જેની અંદર એ પાકિસ્તાનમાં એ થારનું રણ, ચોલિસ્તાનનું રણ, થલનું રણ, ખારનનું રણ અને કટપ્પાના રણ આ જે 5 રણો રહ્યા એ પાકિસ્તાન દેશમાં આવેલા છે. જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે એ થાર રણનું એ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલું છે. જ્યારે કચ્છનું રણ રહ્યું એ જે ગુજરાત રહ્યું તેની અંદર એ આવેલું છે. જ્યારે જે લદ્દાખનું રહ્યું એ ઠંડુ રણ છે. માટે તમને એમ પૂછે કે ભારતનું એ સૌથી મોટું ઠંડુ રણ કયું છે તો તેનો જવાબ રહ્યો એ લદ્દાખ રણ બને છે. માટે તમારે આ જે પણ એ રણના નામ આપ્યા તેને એ તમારે ખાસ કરીને યાદ રાખવા. અને ત્યાર પછીના એ વાત કરીએ કે જેની અંદર એ કોયલો અને જે પેટ્રોલિયમ રહ્યું એ ખાલી જગ્યા એ વિશ્વના સૌથી મોટા રહ્યા એ ભંડારો છે. તો જે કોયલા અને જે પેટ્રોલ રહ્યું એ જે કાર્બન જે ધાતુ રહે તેના એ તે વિસ્તારના એ સૌથી મોટા એ ભંડારો છે. એટલે કે માટે જે ઓપ્શન 3 રહ્યો કાર્બન તે તેનો એ જવાબ બને છે. કેમ કે જે કોયલો અને જે પેટ્રોલિયમ હોય તેની અંદર એ સૌથી વધુ રહ્યું એ કાર્બન રહેલું છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીના એ ચોથા પ્રશ્નની વાત કરીએ જેની અંદર એ निम्नलिखित में से एक कौन सा निजी क्षेत्र એ એક ઉપક્રમ છે. એટલે કે અહીં તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા તેની અંદરથી એ તમારે એવું જે એ કંપની રહે તે એ જણાવવાનું છે. જે રહે એ પ્રાઇવેટ સેક્ટરની રહે એ કંપની હોય તો તેની અંદર એ જે ભેલ રહે એ ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ તે રહે એ એક સરકારી કંપની છે. જ્યારે સેલ એટલે જે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે જે સ્ટીલની જે કંપનીઓ રહે તેનું સંચાલન એ સેલ દ્વારા કરવામાં આવશે અને તે પણ એ સરકારી કંપની છે. જ્યારે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની જે રહે એ એક પ્રાઇવેટ કંપની છે. માટે જે ઓપ્શન 3 રહ્યો ટિસ્કો તે તેનો એ જવાબ બને છે. જ્યારે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એ પણ એક સરકારી કંપની છે. માટે અહીં જે ઓપ્શન 3 રહ્યો ટિસ્કો તે તેનો એ જવાબ છે. અને ત્યાર પછીનો એ 5મો પ્રશ્ન કે ગુત્સ અને કુત્સ જેસી દ્વિપરિવાહ્ય એ વાહિકા જલ સંસાધન સંરક્ષણ એ ખાલી જગ્યામાં એ તમને જોવા મળશે. એટલે કે અહીં તમને જે ગુત્સ અને જે કુત્સ રહ્યા તેવું એ કઈ જે વિસ્તાર રહ્યો તેની અંદર એ જોવા મળશે. માટે અહીં જે 5મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન 4 એટલે કે જે પશ્ચિમ હિમાલય એટલે કે જે વેસ્ટર્ન હિમાલય રહ્યો તેની અંદર એ ગુત્સ અને જે કુત્સ રહ્યું એ તમને જોવા મળશે. માટે તમારે તેને યાદ રાખવું. અને ત્યારબાદ એ 6થો પ્રશ્ન કે લાલ પાંડા રહ્યું એ કયા રાજ્યનું એ રાજકીય પશુ છે? તો જે લાલ પાંડા રહ્યું એ જે સિક્કિમ જે રાજ્ય રહ્યું તેનું એ રાજકીય પશુ છે. માટે તમારે તેનો રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. એટલે કે જે આ 6થો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન 3 એટલે કે જે સિક્કિમ રહ્યું તે તેનો એ જવાબ બને છે. તો આપણે અહીં જે ઓપ્શન રહ્યા તેની અંદર એ જે રાજ્ય રહ્યા તેના એ રાજ્ય પક્ષીની વાત કરીએ જેની અંદર એ પશ્ચિમ બંગાળ રહ્યું તેનું એ રાજ્ય પક્ષી રહ્યું એ
જળ બિલાડી છે. માટે તમને જો એમ પૂછે કે પશ્ચિમ બંગાળનું એ રાજ્ય પશુ કયું છે, તો તમારે એ એશિયાટિક જે વાઘ રહ્યા તેને એ ટીક ન કરવા, પરંતુ તમારે એ જે જળ બિલાડી રહ્યું તેને એ ટીક કરવું. ત્યારબાદ એ કેરળ, કર્ણાટક અને ઝારખંડ આ ત્રણેય જે રાજ્ય રહ્યા તેમનું એ રાજ્ય પશુ રહ્યું એ ભારતીય હાથી છે. જ્યારે સિક્કિમનું એ રાજ્ય પશુ રહ્યું એ લાલ પાંડા છે. જ્યારે મણિપુર રહ્યું તેનું એ રાજ્ય પશુ રહ્યું એ સાંગાઈ હરણ રહ્યું તે એ છે. જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું એ રાજ્ય પ્રાણી રહ્યું એ જે એશિયાટિક સિંહ રહ્યા તે એ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. માટે તમારે તેને રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીને એ વાત કરીએ જેની અંદર એ निम्नलिखित में से कौन सा आर्द्रता दलदलीय और नदी मुख मिट्टी का એ સમર્પિત છે. એટલે કે અહીં તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા તેની અંદર એ કયો એવો વિસ્તાર છે જેની અંદર એ મિટ્ટી અને નદીનું જે દલદલીય જે તત્વો હોય તે તમને એ જોવા મળે છે. તો તેનો જવાબ રહ્યો એ મેંગ્રુવ બને છે. માટે જે ઓપ્શન 1 રહ્યો મેંગ્રુવ તે તેનો એ જવાબ બને છે. અને જે તો આપણે જે મેંગ્રુવ રહ્યું તેના વિશે એ જીકેની વાત કરીએ જેની અંદર એ ભારતમાં સૌથી વધુ મેંગ્રુવ જે પ્રદેશ રહ્યા એ જે પશ્ચિમ બંગાળ તેની અંદર એ આવેલા છે. અને તાજેતરમાં જે 2023નો જે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ આવ્યો તેની અંદર એ જે ગુજરાત રાજ્ય રહ્યું તેની અંદર એ મેંગ્રુવના જે વૃક્ષો રહ્યા તેના અંદર એ સૌથી વધુ વધારો થયેલો છે. માટે તમારે આ રહ્યું એને ખાસ કરીને યાદ રાખવું. અને જો તમને પૂછે કે મેંગ્રુવ રિલેટેડ એ મહત્વની યોજના કઈ છે, તો જે મિસ્ટી યોજના રહી તેનો સંબંધ રહ્યો એ મેંગ્રુવના જે વૃક્ષ રહ્યા તેની સાથે એ છે. માટે તમારે તે યોજના રહી તેને પણ યાદ રાખવી. અને ત્યાર પછીનો એ 8મો પ્રશ્ન કે शीत और शुष्क अपतल को जिसका पूर्वोत्तर मॉनसून लाकर खलजिया એ बारिश करता है, તો શીત અને જે ઉનાળો અને શિયાળા દરમિયાન એ કયો એવો વિસ્તાર છે જેની અંદર જો એ વરસાદ આવે છે. તો જે 8મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ કોરોમંડલ જો તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન 1 કર્યો કોરોમંડલ સમુદ્ર તે તેનો એ સાચો જવાબ છે. તો આપણે જો ભારતના નકશાની વાત કરીએ તો આ રીતે એ ભારતનો નકશો છે. તો અહીં જે વિસ્તાર રહ્યો તેને એ કોકણ કહે છે. ત્યારબાદ એ માલબાર આવે છે. અને ત્યારબાદ એ કોરોમંડળ અને ત્યારબાદ એ ઉત્કલ રહ્યો તે એ વિસ્તાર આવશે. માટે તમારે આ રીતે રહ્યો એ વિસ્તારને યાદ રાખવો. અને જે આ કોરોમંડળનો જે વિસ્તાર રહ્યો તેની અંદર એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ રહ્યો તેનો એ સમાવેશ થાય છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે કાલ વૈશાખી નામક જે સ્થાનિક આંધી રહી जो कि आते के साथ એ તીવ્ર હવાએ મુસળધાર વરસાદ સાથે લાવે છે તે એ ભારતનું રહ્યું એ કયા રાજ્યમાં એ આવે છે. માટે તમને અહીં જે કાલ વૈશાખી જે ખૂબ જ તેજ જે પવનો રહ્યા જે પોતાની સાથે એ ખૂબ જ તેજ હવાઓ અને જે વરસાદ લાવે છે તેનું એ કયા રાજ્યમાં આવે છે તે તમને એ પૂછવામાં આવ્યું છે. માટે જે આ 9મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ પશ્ચિમ બંગાળ અને જે અસમ રહ્યું તે તેનો એ જવાબ બને છે. એટલે કે અહીં તમને અસમ આપ્યું નથી. માટે જે ઓપ્શન 4 રહ્યું પશ્ચિમ બંગાળ તે તેનો એ સાચો જવાબ છે. અને તાજેતરમાં જે આપણે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ આવ્યો 2023નો તેની એ વાત કરીએ જેની અંદર એ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તે એ દહેરાદૂન ખાતે આવેલું છે. અને ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા રહ્યું એટલે કે જે FISI તેના દ્વારા એ 1987થી દર 2 વર્ષે રહ્યું એ જે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ રહ્યો એ જાહેર કરવામાં આવશે. અને તાજેતરમાં જે 2023માં જે રિપોર્ટ આપવામાં આવ્યો તે રિપોર્ટ રહ્યો એ 18મો રિપોર્ટ હતો. અને જેની અંદર એ ભારતની અંદર કુલ વન વિસ્તાર રહ્યો એ 25.17% રહ્યો એ નોંધાયો છે. માટે તમારે આ જે 25.17% રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને તે આવનારી પરીક્ષા રહે તેની અંદર એ પૂછાવાની શક્યતા રહે એ ખૂબ જ રહેલી છે. અને જે આ વન વિસ્તાર રહ્યો તેની અંદર એ કુલ વન જો એ 21.76% છે. જ્યારે વૃક્ષ આવરણ રહ્યું એ 3.41% છે. અને આ રીતે એ તે વિસ્તાર રહ્યો એ 25.17% રહ્યો એ બને છે. અને જો આપણે ક્ષેત્રફળની દ્રષ્ટિએ એ ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતા રાજ્યોની વાત કરીએ જેની અંદર એ પ્રથમ ક્રમે રહ્યો એ મધ્યપ્રદેશ આવે છે. બીજા ક્રમે એ આંધ્રપ્રદેશ, બીજા ક્રમે એ અરુણાચલ પ્રદેશ રહ્યો તે આવે છે. જ્યારે ત્રીજા ક્રમે રહ્યો એ મહારાષ્ટ્ર એટલે કે જે પહેલો ક્રમ તો મધ્યપ્રદેશ, બીજો તો અરુણાચલ પ્રદેશ અને ત્રીજો એ મહારાષ્ટ્ર. અને જો આપણે ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ જેની અંદર એ પહેલો ક્રમ રહ્યો એ લક્ષદ્વીપ જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો તેનો એ આવે છે. જ્યારે બીજા ક્રમે રહ્યો એ મિઝોરમ અને ત્રીજા ક્રમે એ આંદમાન અને નિકોબાર રહ્યો તેનો એ આવે છે. માટે તમારે આ ક્ષેત્રફળની દ્રષ્ટિએ અને ટકાવારીની દ્રષ્ટિએ તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યાર પછીના એ વાત કરીએ જેની અંદર એ 10મો પ્રશ્ન કે નિમ્નલિખિત में से किस जगह એ પરમાણુ ઉર્જા સંચયન રહ્યું એ આવેલું નથી. એટલે કે તમને અહીં જે 4 ઓપ્શન રહ્યા
તેની અંદરથી એ તમારે એવું જે વિસ્તાર રહ્યો તે એ ગોતવાનો છે જ્યાં પરમાણુ ઉર્જા મથક રહ્યું એ આવેલું ન હોય. તો તેની અંદર જે સિલ્વર રહ્યું તેની અંદર એ જે પરમાણુ ઉર્જા પ્લાન્ટ રહ્યો એ આવેલો નથી. જ્યારે નરોરા, રાવતભાટા અને જે તારાપુર તે ત્રણ રહ્યા તેની અંદર એ પરમાણુ પાવર પ્લાન્ટ રહ્યા એ આવેલા છે. તો આપણે જે પરમાણુ ઉર્જા રહે તેની અંદર એ તેના જીકે લેટર વાત કરીએ જેની અંદર એ ભારતમાં સૌથી વધુ જો વીજળીના સ્ત્રોતો રહ્યા તેની અંદર એ પહેલા ક્રમે એ કોલસો આવે છે. પહેલા ક્રમે એ કોલસો, બીજા ક્રમે એ જળ જે જળ વિદ્યુત રહ્યા તે, ત્રીજા ક્રમે એ સૌર, ચોથા ક્રમે પવન અને જે પાંચમો ક્રમ રહ્યો એ પરમાણુ ઉર્જા દ્વારા એ ભારતમાં રહ્યું એ સૌથી વધુ વીજળી મેળવવામાં આવે છે. અને જો આપણે એ પરમાણુ રિએક્ટરની વાત કરીએ જેની અંદર એ વિશ્વનો સૌપ્રથમ એ પરમાણુ ઉર્જા પ્લાન્ટ રહ્યો એ જે રશિયા જે દેશ રહ્યો તેની અંદર એ બનાવવામાં આવ્યો હતો. અને ભારતમાં જે પરમાણુ ઉર્જાનો જે ઇતિહાસ રહ્યો તેની વાત કરીએ જેની અંદર એ ભારતમાં બનેલ પ્રથમ પરમાણુ રિએક્ટર રહ્યું તેનું નામ એ અપ્સરા છે. અને જે આ અપ્સરા જે પરમાણુ રિએક્ટર રહ્યું તેની સ્થાપના એ 1956માં એ ભારત અને જે કેનેડા દેશ રહ્યો તે બંને દ્વારા એ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આપણે જે ભારતમાં જે પરમાણુ ઉર્જા માટેના જે પ્લાન્ટ બનાવ્યા તેની વાત કરીએ જેની અંદર એ ભારતનો પ્રથમ પરમાણુ ઉર્જા માટેનો પ્લાન્ટ રહ્યો એ 1960માં જે તારાપુર જે મહારાષ્ટ્રમાં આવેલું છે તેની અંદર એ કરવામાં આવ્યો હતો. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું કેમ કે તે પ્રશ્ન રહ્યો એ અવારનવાર એ પૂછાયેલો છે. તો ત્યારબાદ આપણે જે ભારતના જે મહત્વના જે ઉર્જા પરમાણુ ઉર્જાના જે પ્લાન્ટ રહ્યા તેની વાત કરીએ જેની અંદર એ કલ્પકલમ જો જે મદ્રાસ પરમાણુ પાવર પ્લાન્ટ તરીકે ઓળખાય છે તે એ તમિલનાડુ રહ્યો તેની અંદર એ આવેલો છે. જ્યારે કાકરાપાળ જે પરમાણુ પાવર પ્લાન્ટ રહ્યો એ જે સુરત જે માંડવી તાલુકો રહ્યો તેની અંદર આવેલો છે. એટલે કે જે કાકરાપાળ પાવર પ્લાન્ટ પરમાણુ જે સુરત જિલ્લો અને તાલુકો પૂછે તો માંડવી. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું કેમ કે તે રહ્યું એ ગુજરાતમાં આવેલો એ પરમાણુ પાવર પ્લાન્ટ છે. અને ત્યારબાદના એ પરમાણુ પાવર પ્લાન્ટની વાત કરીએ જેની અંદર એ કુડકુલમ જે પરમાણુ પાવર પ્લાન્ટ રહ્યો એ તમિલનાડુ રાજ્યમાં આવેલો છે. અને તે રહ્યો એ ભારતમાં આવેલો હાલમાં સૌથી મોટો રહ્યો એ પરમાણુ પાવર પ્લાન્ટ છે. અને તેને રહ્યું એ જે રશિયા જે દેશ રહ્યો તેને સહાયથી એ બનાવવામાં આવ્યો છે. માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદના એ પરમાણુ પાવર પ્લાન્ટની વાત કરીએ જેની અંદર એ કેગાયરું એ કર્ણાટકમાં આવેલું છે. જ્યારે તારાપુર જે પરમાણુ પાવર પ્લાન્ટ રહ્યો એ મહારાષ્ટ્રમાં, જ્યારે ગોરખપુર રહ્યો એ જે હરિયાણા રાજ્ય રહ્યું તેની અંદર એ આવેલો છે. અને જે આ ગોરખપુર પરમાણુ પાવર પ્લાન્ટ રહ્યો એ ઉત્તર ભારતમાં બનેલો એ પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટ છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. જ્યારે આ ચુટકા જે પરમાણુ પાવર પ્લાન્ટ રહ્યો એ જે મધ્યપ્રદેશ રહ્યો તેની અંદર એ આવેલો છે. રાવતભાટા જે રાજસ્થાનમાં આવેલો છે. જ્યારે એ માહી બાંસવાડા જે પરમાણુ પાવર પ્લાન્ટ રહ્યો એ રાજસ્થાનમાં આવેલો છે. જ્યારે જેતપુર જે પરમાણુ પાવર પ્લાન્ટ રહ્યો એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો છે. જ્યારે નરોરા જે પરમાણુ પાવર પ્લાન્ટ રહ્યો એ જે ઉત્તર પ્રદેશ રાજ્ય રહ્યું તેની અંદર એ આવેલો છે. માટે અહીં તમને જે પણ 7-8 જે પરમાણુ પાવર પ્લાન્ટ જણાયા તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને જે આ પરમાણુ ઉર્જા તેનું એ સંચાલન રહ્યું એ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી જે એજન્સી રહે તેના દ્વારા એ કરવામાં આવશે. અને જે આ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી રહી તેનું એ વડું મથક રહ્યું એ વિયેના જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે ત્યાં એ તેનું વડું મથક આવેલું છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને જો તમને પૂછે કે ભારતમાં એ પરમાણુ ઉર્જાના એ પિતા તરીકે કોને ઓળખવામાં આવશે તો તમારો જવાબ રહ્યો એ હોમી જહાંગીર ભાભા રહ્યા એ બની જાય છે. અને જે આ પ્રશ્ન રહ્યો એ જે 2023ની જે હાઈકોર્ટ પીયુની જે પરીક્ષા લેવાની તેની અંદર એ પૂછાયેલો છે. માટે તમારે તેને યાદ રાખવું. અને જો આપણે એ વિશ્વમાં જે પરમાણુ રિલેટેડ જે મહત્વની જે ઘટના બની એટલે કે જે અકસ્માતો તેની વાત કરીએ જેની અંદર એ ફુકુશીમા પરમાણુ અકસ્માત રહ્યું તે એ 2011માં જાપાન જે દેશ રહ્યો તેની અંદર એ બન્યો હતો. જ્યારે ચેર્નોબિલ પરમાણુ અકસ્માત રહ્યો એ 1986માં જે યુક્રેન જે દેશ રહ્યો તેની અંદર એ બન્યો હતો. જ્યારે 3 માઇલ આઇસલેન્ડ જે પરમાણુ એક્સિડન્ટ રહ્યો તે એ 1980માં જે અમેરિકા દેશ રહ્યો તેની અંદર એ થયો હતો. માટે તમારે આ જે ત્રણેય જે મહત્વના જે અકસ્માતો રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ 11મો પ્રશ્ન કે निम्नलिखित में से एक कौन सा नमूना रहा ये वृक्ष की शाखाओं के साथ એ સામ્યતા ધરાવે છે. તો અહીં તમને જે ઓપ્શન આપવામાં આવે તેની અંદર એ સામાન્ય રીતે જે નદી તંત્રના જે જુદા જુદા જે પ્રકાર તેની અંદરથી એ તમને પૂછવામાં આવે છે. જેની અંદર એ કોક પ્રકાર એ વૃક્ષ આકાર હોય છે તો તે તમારે એ જણાવવાનો છે.
અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન 4 એટલે કે જે ડેન્ટ્રેટિટી રહ્યું તે તેનો એ જવાબ બને છે, જેને હિન્દીમાં રહ્યું એ દુમિકા નમૂના તરીકે ઓળખવામાં આવશે. જો આપણે નદીના એ જે જુદા જુદા જે તંત્રો રહ્યા તેની વાત કરીએ, જેની અંદર એ ટ્રેલિસ જે તંત્ર રહ્યું તેની અંદર એ નદીઓ સામાન્ય રીતે જે કાટખૂણે રહ્યું તે રીતે એ મળતી હોય છે. જ્યારે લંબચોરસ રહ્યું તેની અંદર પણ એ કાટખૂણે રહ્યું એ મળતી હોય છે, જેને અંગ્રેજીમાં એ રેક્ટેંગલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રેડિયલ જે નદી તંત્ર રહ્યું તેની અંદર એ કોઈ એક વિસ્તાર હોય જ્યાંથી એ બધી નદીઓ રહી એ છૂટી પડતી હોય, જેમ કે આપણે જે સૌરાષ્ટ્રનું જે નદી તંત્ર રહ્યું એ રેડિયલ પ્રકારનું છે. જ્યારે બધી નદીઓ રહી એ એકબીજાને એ સમાંતર ચાલતી હોય તો તેને એ સમાંતર નદી તંત્ર રહ્યું તે તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કેન્દ્રગામી નદી તંત્ર રહ્યું તેની અંદર એ બધી નદીઓ રહી એ એકબીજાથી એ કેન્દ્રમાં રહ્યું એ ભેગી થતી હોય છે, તેને એ કેન્દ્રગામી રહ્યું એ નદી તંત્ર ઓળખવામાં આવે છે. માટે તમારે આ જે નદી તંત્ર રહ્યું તેના એ જે પ્રકાર રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યાર પછીના એ પ્રશ્નની વાત કરીએ, જેની અંદર એ 12મો પ્રશ્ન કે ક્ષેત્રફળની દૃષ્ટિકોણ છે એ મધ્યપ્રદેશ રહ્યું એ ભારતનું એ કેટલામા નંબરનું એ સૌથી મોટું રાજ્ય છે. તો જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો મધ્યપ્રદેશ રહ્યું એ ભારતનું એ બીજું સૌથી મોટું રહ્યું એ રાજ્ય છે. જેની અંદર આપણે જે ભારતના ક્ષેત્રફળની દ્રષ્ટિએ જે રાજ્યો આવ્યા તેની વાત કરીએ, જેની અંદર એ સૌથી પહેલું રાજ્ય રહ્યું એ રાજસ્થાન આવશે, સૌથી મોટું રાજ્ય. ત્યારબાદ એ મધ્યપ્રદેશ, ત્યારબાદ એ ત્રીજા નંબરે એ મહારાષ્ટ્ર, ચોથો નંબર એ ઉત્તર પ્રદેશ, પાંચમો નંબર એ ગુજરાત. આ જે ટોપ 5 રહ્યા એ રાજ્યો છે. માટે તમારે જે ગુજરાતનું જે ક્રમ રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને જો આપણે ભારતના જે ક્ષેત્રફળ રહ્યું તેની વાત કરીએ, જેની અંદર એ ભારતનું કુલ ક્ષેત્રફળ રહ્યું એ 32,87,263 ચોરસ કિમી રહ્યું એ ભારતનું ક્ષેત્રફળ છે. ત્યારબાદ આપણે જે ગુજરાત જે રાજ્ય રહ્યું તેના ક્ષેત્રફળની વાત કરીએ તો ગુજરાતનું એ ક્ષેત્રફળ રહ્યું 196,024 ચોરસ કિમી રહ્યું એ ગુજરાતનું એ ક્ષેત્રફળ છે, જેની અંદર 1,96,024 એ ચોરસ કિમી થાય છે. અને જેનો ક્રમ રહ્યો એ 5મા નંબરનો આવશે. અને જો આપણે ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો જે ભારતનો કુલ વિસ્તાર રહ્યો તેનો એ 5.963% રહ્યો એ વિસ્તાર રહ્યો એ ગુજરાત ધરાવે છે. અને જો આપણે અહીં જે 5 ક્રમ રહ્યા એ સૌથી મોટા રાજ્યના જોઈએ, જો આપણે એ સૌથી નાના રાજ્યોના એ જોઈ, જેની અંદર એ સૌથી નાનું રાજ્ય રહ્યું એ ગોવા છે. ત્યાર પછીનું રાજ્ય રહ્યું એ સિક્કિમ આવશે. ત્યાર પછીનું રાજ્ય એ ત્રિપુરા, ત્યારબાદ એ નાગાલેન્ડ અને ત્યારબાદ એ મિઝોરમ. માટે તમારે આ જે કયો ક્રમ રહ્યો એ તમને પૂછે છે તેને એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે उत्तरी मैदानी इलाके का ये सबसे विशाल भाग ये पुराने जलोदक प्रकार का है, ये भाग ये वेदिका जैसा ये नमूना ये प्रदर्शित करता है, जिसे खाली जगह नाम से ओळखता है. એટલે કે તમને અહીં જે ઉત્તર ભારત રહ્યો તેની અંદર એ જે જૂના પ્રકારની જે જમીન હોય તેને એ કયા નામથી ઓળખવામાં આવે છે, તો તેને રહ્યું એ ભાંગોર તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન 1 રહ્યો એટલે કે જે 13મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન 1 જે ભાંગોર રહ્યો તે તેનો એ જવાબ બને છે. જો આપણે તેની વાત કરીએ, જેની અંદર એ જે ઉત્તરી જે નદી તંત્ર રહ્યું તે જે હિમાલયની તળેટીમાં આવેલું છે, તેની અંદર એ જે નદીઓ રહી એ હિમાલયના પ્રદેશમાંથી એ નીકળીને સૌથી પહેલાં રહ્યું એ જે ભાંભર જે તત્વ રહ્યું જે ભાંભર જમીનો એટલે કે જેની અંદર એ મોટા મોટા પાણા હોય તેની અંદર એ નદીઓ રહી એ પ્રવેશે છે, જેની અંદર એ મોટા ભાગની નદીઓ રહી એ અદૃશ્ય થઈ જતી હોય છે. અને જેવું એ ભાંભર પૂરું થાય ત્યારબાદ એ જે તરાઈ ક્ષેત્ર રહ્યું એ જોવા મળે છે. અને જે આ તરાઈ ક્ષેત્ર રહ્યું તેના પછી એ જે જૂના પ્રકારની જમીન રહી જેને એ ભાંગોર તરીકે ઓળખવામાં આવશે તે તમને એ જોવા મળે છે. અને જે આ ભાંગોર તેને પછી એ જે નવા પ્રકારની જમીન જેને એ ખદ્દર તરીકે ઓળખવામાં આવશે તે જમીન એ તમને જોવા મળે છે. માટે તમારે આ જે ક્રમ અનુસાર રહ્યું તેને યાદ રાખવા, જેની અંદર એ પહેલો ક્રમ રહ્યો એ ભાંભર, બીજો તરાઈ, ત્રીજો એ ભાંગોર અને ચોથો એ ખદ્દર. માટે તમારે આ 4 ક્રમ રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે લક્ષદ્વીપ રહ્યો એ ભારતીય મહાદ્વીપનો એ ખાલી જગ્યા રહ્યો એ જલ સાથે એ જોડે છે, તો જે લક્ષદ્વીપ ટાપુ રહ્યો તેને એ ભારત સાથે જોડવાનું કામ રહ્યું એ કોણ કરે છે, તો જે લક્ષદ્વીપ ટાપુ રહ્યો તેને એ ભારત સાથે જોડવાનું કામ રહ્યું એ જે અરબ સાગર રહ્યું એ કરે છે. માટે જે ઓપ્શન 2 રહ્યું અરબ સાગર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ આ જે લક્ષદ્વીપ જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો તેના એ જીકેની વાત કરીએ, જેની અંદર એ લક્ષદ્વીપ ટાપુ રહ્યો તેની અંદર એ કુલ 36 ટાપુઓ રહ્યા એ આવેલા છે. અને જેની રાજધાની રહી એ કરાવતી તે તેની એ રાજધાની છે.
અને આ લક્ષદ્વીપ જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો તેનું એ સૌથી મોટું શહેર રહ્યું એ એન્ડ્રોટ એ તેનું એ સૌથી મોટું શહેર છે. જ્યારે લક્ષદ્વીપના એ હાલના વહીવટદાર એ પ્રફુલ્લ પટેલ ખોડા છે. અને આ જે લક્ષદ્વીપ ટાપુ રહ્યો એટલે કે જે લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશ તેનું એ હાઈકોર્ટનું ક્ષેત્ર રહ્યું એ જે કેરળ હાઈકોર્ટ રહે તેના અંતર્ગત એ આવે છે. માટે તમારે તેને રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ લક્ષદ્વીપ રહ્યું તેની અંદર એ રાજ્ય જે કેન્દ્ર શાસિતની એ જે વહીવટી ભાષા રહે એ ઇંગ્લિશ છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આપણે ભારતના જે વિવિધ કેન્દ્ર શાસિત પ્રદેશ એ કઈ હાઈકોર્ટ અંતર્ગત આવે છે તેની વાત કરીએ, જેની અંદર એ જે ઉત્તર પ્રદેશ અને જે લદ્દાખ રહ્યા તે બંનેને એ પોતાની જે પોતાની રહી એ ખુદની એ હાઈકોર્ટ છે. માટે તમારે તેને યાદ રાખવું. અને જે આ દીવ દમણ અને દાદરા નગર હવેલી જે રહ્યા એ મધ્ય જે મુંબઈ મહારાષ્ટ્ર જે હાઈકોર્ટ રહે મુંબઈની તેના અંતર્ગત આવે છે. જ્યારે લક્ષદ્વીપ રહ્યું એ કેરળ હાઈકોર્ટ હેઠળ આવે છે. જ્યારે આ પોંડિચેરી જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો એ જે તમિલનાડુ જે હાઈકોર્ટ રહે તેના અંતર્ગત આવે છે. અને જે આંદામાન નિકોબાર ટાપુ રહ્યા એ જે પશ્ચિમ બંગાળ જે હાઈકોર્ટ રહે તેના અંતર્ગત આવે છે. જ્યારે આ ચંદીગઢ જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો તે રહ્યું એ હરિયાણા અને પંજાબની જે હાઈકોર્ટ રહે તેના અંતર્ગત આવે છે. જ્યારે દિલ્હી જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો તેની એ પોતાની ખુદની હાઈકોર્ટ છે. માટે આપણે જે આ કેન્દ્ર શાસિત પ્રદેશ એ કઈ હાઈકોર્ટ હેઠળ આવે છે તેને એ ખાસ કરીને યાદ રાખવું. આજના આ વિડીયોની આપણે જે NTA જે સંસ્થા રહે તેના દ્વારા એ જે જનરલ નોલેજના જે મહત્વના જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ હાઈકોર્ટ બેલીફ અને DYSOની એ તૈયારી કરતા હોય તો તમને આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે. અને આવા જ વિડીયો માટે એ તમે આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. જેની અંદર એ અમે પછી જે NTA સંસ્થા રહી તેના દ્વારા એ ભૂતકાળમાં જે મહત્વના જે જીકેના જે પ્રશ્નો લેવાના તે એ તમને જોવા મળશે. માટે આપણે જે આ ચેનલ છે તેને એ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમે પણ એ હાઈકોર્ટ બેલીફ અને DYSOની એ કોઈ પણ અપડેટ રહે એ સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ હોય તેને પણ એ જોઈન કરી શકો છો. જેની અંદર એ કોઈ પણ ભરતી રહે તેની એ કોઈ પણ અપડેટ આવે તો એ સૌથી પહેલાં રહી આપણી જે ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ આપવામાં આવશે. માટે તમારે તેને એકવાર અવશ્ય જોઈન કરી લેવું. અને જો તમે એ હજી સુધી આ વિડીયોને શેર ન કર્યું હોય તો શેર કરો, કેમ કે જે પણ વિદ્યાર્થીઓ એ હાઈકોર્ટ બેલીફ અને DYSOની તૈયારી કરે છે તેમને આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે. માટે તમારે આ વિડીયો એ શેર કરી દેવો. અને જો લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો, જેથી આ વિડીયો એ વધુને વધુ લોકો સુધી એ પહોંચી શકે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.